એબ્સોલ્યુટ ડિફરન્ટ. આ વાત એમ કહી શકો કે માત્ર આપણી આ સંસ્થામાં જ શક્ય બની શકે. અન્ય કોઈ જગ્યાએ આ રીતે વિદ્યાર્થીઓ બેઠા હોય, મેડિટેશનમાં બેઠા હોય, એ કલ્પનાનો વિષય બની જાય. બહુ સ્પષ્ટપણે કહું છું કે ઘણી બધી યુનિવર્સિટી કે કોલેજીસમાં હું ગયો છું, વિદ્યાર્થીઓને ઇન્ટરેક્શન માટે બોલાવ્યા હોય કે ચલો આજે ઇન્ટરેક્શન વિથ સ્ટુડન્ટ્સ થવાનું છે, અને એને બેસાડી રાખ્યા હોય. એટલે એક જગ્યાએ બેસાડવા માટે ફેકલ્ટીની હાજરી જરૂર હોય, કારણ કે એટલો બધો ઘોંઘાટ થાય, અવાજ થાય, બરાબર કારણ બેસી જ ના શકે શાંતિથી. ઘણી વાત એ છે હું એક જગ્યાએ જોવા મળે છે, યુનિવર્સિટીમાં પણ આવું થાય છે. યુનિવર્સિટીના જે પીજી પીએચડીના વિદ્યાર્થીઓ બેઠા હોય ને, એ પણ આવું જ કરતા હોય. એ શાંતિથી બેસતા નથી હોતા. કારણ શું? તેની પાસે કલ્ચર નથી. એમાં કલ્ચર નથી, એક સંસ્કાર નથી. એ રીતે મેડિટેશનમાં બેસી શકાય એની પાસે એવો કન્સેપ્ટ નથી. જ્યારે આપણી પાસે છે, ધીસ ઇઝ ધ ક્વોલિટી ઓફ ધીસ કોલેજ, ક્વોલિટી ઓફ ધીસ ઇન્સ્ટિટ્યુશન કહી શકીએ. અને એ તમને બધા કરતાં અલગ બનાવે છે. એ સારી વસ્તુ છે. આપણે ક્વોલિટીને આજીવન જાળવી રાખવી જોઈએ. આજીવન એટલે એ આપણી એક ઓળખ છે. દેટ ઇઝ ધ એટ્રીબ્યુટ. ઓકે, અહીંયા આપણે શા માટે ભેગા થઈએ છીએ? શા માટે ભેગા થયા છીએ? તમારામાંથી કોઈ એક કહી શકશે? વાય હેવ વી ગેધર્ડ હિયર? નેકની સરસ તૈયારી આપણે કરી શકીએ એના માટે થઈને. ઓકે, ધેટ્સ ગુડ. એટલે નેક જે છે ફૂલ ફોર્મ શું થાય છે? એ બેઠા છે તો હા બેન બેટા. યસ, નેશનલ અસેસમેન્ટ એન્ડ એક્રેડિટેશન કાઉન્સિલ. વેરી ગુડ. તો અમે જે નેકની પીએચડીમાં જેમ જઈએ છીએ ને, શરૂઆતમાં ત્યાંથી જ કરીએ છીએ કે નેકનું ફૂલ ફોર્મ તો બધા ખબર હોવી જોઈએ ને. અને સારી વાત એ છે કે આપણે જે પ્રિન્સિપલ સાહેબ જે છે એ ઇંગ્લિશમાં તો એક્સપર્ટ છે જ, બરાબર. હિન્દીમાં આપણી સાથે કોમ્યુનિકેશન કરે છે, તો બીએમનું ગુજરાત, અને એટલું સરસ ગુજરાતી પણ બોલી શકે છે. એટલે એ ત્રણ ભાષા જે છે એનો પ્રયોગ આપણને રોજે રોજ રોજિંદી લાઈફમાં જોવા મળે છે. દેટ્સ ગુડ ફોર અસ. અને જ્યારે સાહેબે એને વાત કરી હતી કે નેશનલ નેક વિશે, તો વોટ ઇઝ નેક, એમણે હિન્દીમાં બહુ સરસ વાત કરી હતી કે રાષ્ટ્રીય મૂલ્યાંકન એવં પ્રત્યાયન પરિષદ, બરાબર. અહીંયા નેશનલ એસેસમેન્ટ એન્ડ એક્રેડિટેશન કાઉન્સિલ એનો પરિષદ કહે છે. નેશનલ રાષ્ટ્રીય થાય બરાબર, એસેસમેન્ટ મૂલ્યાંકન થાય. પણ એક્રેડિટેશન જે છે એનો બરાબર શબ્દ પ્રયોગ કર્યો છે પ્રત્યાયન. તો પ્રત્યાયનનો અર્થ શું થાય? આપણે શરૂઆત ત્યાંથી કરી શકીએ. પ્રત્યાયનનો અર્થ શું થાય? વી શુડ હેવ ધ નોલેજ ઓફ ધીસ વર્ડ ટુ, બરાબર. આપણે કહીએ છીએ પ્રત્યાયન, તો એ પ્રત્યાયન શબ્દ શા માટે મૂક્યો છે? ફોર ધ એક્રેડિટેશન. એક્રેડિટેશન કરતી સંસ્થાઓની વાત કરીએ તો ભારત દેશની અંદર અલગ અલગ ઘણી સંસ્થાઓ જે છે એ એક્રેડિટેશન પ્રોસેસ કરી આપે છે. દાખલા તરીકે એક છે NBA, નેશનલ બોર્ડ ઓફ એક્રેડિટેશન. પણ એ જે છે એ એક્રેડિટેશન કરી આપે છે માત્ર ને માત્ર પ્રોગ્રામ્સનું કરી આપે છે, સંસ્થાનું નહીં. સંસ્થાનું એક્રેડિટેશન નથી કરતી, એ કરે છે પ્રોગ્રામ. પણ કયા પ્રોગ્રામ્સ? તો એવા પ્રોગ્રામ કે જેની માન્યતા AICTE માંથી મેળવવી પડે. એટલે બધા એન્જિનિયરિંગ કોલેજ છે, એન્જિનિયરિંગ પ્રોગ્રામ્સ બધા આવી જશે. પ્રોફેશનલ પ્રોગ્રામ્સ જે છે એના અંડરમાં આવી જશે. તો એ બધા પ્રોગ્રામ્સનું એક્રેડિટેશન જે છે એ NBA કરે છે. એવી રીતે NABH છે, બરાબર. એ BH, નેશનલ એક્રેડિટેશન બોર્ડ ઓફ હેલ્થ. એ હેલ્થ નથી, એચ તો હોસ્પિટલ છે. તો ક્યાંક લખ્યું હોય છે કે આ મોટી સિનર્જી અથવા તો બરાબર સ્ટર્લિંગ હોસ્પિટલ, HCG હોસ્પિટલ, એમાં લખ્યું હશે NABH એક્રેડિટેડ લખ્યું હશે, NABH એક્રેડિટેડ. તો એ એક્રેડિટેશન જે છે ક્યાંથી પ્રાપ્ત થયું છે? NABH દ્વારા. એ રીતે NABL હતું, બરાબર, નેશનલ એક્રેડિટેશન બોર્ડ ઓફ લેબોરેટરીઝ. તો અલગ અલગ લેબોરેટરીઝ હોય, પેથોલોજીકલ લેબોરેટરી, બધી લેબોરેટરીઝ જે છે એ પણ NABL જે છે.
તો આવા અલગ અલગ એક્રેડિટેશન કરતા એવી એજન્સીઓ જે છે એ ગવર્મેન્ટ એજન્સીઓ જે છે એ એક્રેડિટેશન કરી આપતી હોય છે. અહીંયા એક્રેડિટેશનનો શબ્દ એનો ભાષાંતર કર્યું છે એમને પ્રત્યાયન કર્યું છે. શા માટે કર્યું છે વિચાર્યું. ઓકે, નેક જે છે એ શું કાર્ય કરે છે? નેક જે છે એ સંસ્થાનું મૂલ્યાંકન કરે છે અને મૂલ્યાંકન કરીને એને ગ્રેડ આપે છે. અને ગ્રેડ જે છે અલગ અલગ પ્રકારના છે, આપણે સૌ જાણીએ છીએ. એમાં હાઈએસ્ટ ગ્રેડ કયો છે? A પ્લસ. A પ્લસ પ્લસ, બરાબર, A પ્લસ પ્લસ. અને દરેક સંસ્થા, તેના હેડ, તેનું મેનેજમેન્ટ, તેના ફેકલ્ટીઝ અને સ્ટુડન્ટ્સ એ ઈચ્છે કે અમારી કોલેજને અથવા અમારી યુનિવર્સિટીને આ હાઈએસ્ટ ગ્રેડ મળે. આપણે પણ ઈચ્છીએ છીએ, બહુ સારી વસ્તુ છે. અને તેમાં સ્ટુડન્ટ્સનો શું રોલ હોઈ શકે? બરાબર ને? કારણ કે આમાં આ જે કામ છે ને એ એનું ટીમ વર્ક છે. ટીમ વર્ક સિવાય આ કોઈ દિવસ આપણને સારો ગ્રેડ મળી શકે નહીં. વી શુડ નોટ એક્સપેક્ટ જ કરી શકીએ અને કરાય પણ નહીં. જો ટીમ વર્ક હોય ને તો થઈ શકે છે. તો ટીમ વર્ક એટલે શું થાય? ફ્રોમ ટોપ ટુ બોટમ દરેકે દરેક જે છે એક સાથે રહીને કામ કરે. બરાબર ને? તો આ શક્ય બને, અધરવાઇઝ એ શક્ય નથી. અને તેમાં હું તો માનું છું કે સ્ટુડન્ટ્સનો રોલ જે છે એ પણ એટલો જ અગત્યનો છે. જો સ્ટુડન્ટ્સની ઉદાસીનતા હશે ને તો એ શક્ય જ નથી. એક એક્ઝામ્પલ મને યાદ આવે છે. હું જ્યારે જયપુરમાં હતો, નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ આયુર્વેદા, NIA, ઇટ્સ અ યુનિવર્સિટી, આયુર્વેદાની યુનિવર્સિટી છે, નેશનલ લેવલની છે, જ્યાં PhD, PG, UG અને ડિપ્લોમા કોર્સીસ ચાલે છે. એટલા પ્રોગ્રામ્સ ચાલે છે. એમાં 2018-19ની વાત જે છે, 18-19-20માં તો એને નેગેટિવ આવી ગઈ હતી. નેટનો SSR જે છે, SSR સેલ્ફ રિપોર્ટ્સ એ સબમિટ થઈ ગયો. અને પછી એક નામ સૂચવું છે કે ગુજરાતની અંદર જે ચૂંટણી સેક્રેટરીને જે છે એનું માર્ગદર્શન મેળવો તો તમને ફાયદો થશે. એ લોકોએ એપ્રોચ કર્યો અને મને કીધું કે એમને કામ કર્યું છે. અને એને એમ હતું કે એક કોલેજમાંથી આવે છે અને અમારે ઇન્સ્ટિટ્યૂટ છે શું બધી ખબર હોય, એમાં પાછું આપણને આયુર્વેદ ફિલ્ડ છે એમને શું ખબર હોય. એટલે ત્યાં એક કોમ્પ્લેક્સ પણ કામ કરતી હોય છે, એટલે કે સુપરિયરિટી કોમ્પ્લેક્સ કામ કરતી હોય છે. કંઈ વાંધો નહીં, આપણને કંઈ વાંધો હતો નહીં. અને પછી મેં રિપોર્ટ જોયો. રિપોર્ટ સબમિટ કરી નાખ્યો કરવા જઈ રહ્યા હતા અને they are going to submit. પ્રોફેસર ડૉક્ટર VK सेवतकर જે છે સંભાળતા હતા. तो शुरुआत में तो है हमें सब पता है कैसे करना सब कैसे नो ईच एंड एवरीथिंग. कई होता नहीं सारी वस्तु करता हो તમે જાણો તો બહુ સારી વસ્તુ છે. તેમ છતાંય અમે એમના વાઇસ ચાન્સલર સંજીવ શર્મા જે વાત કરી કે સર આમાં એક જે છે પોઈન્ટ સ્ટુડન્ટ સેટિસ્ફેક્શન સર્વે છે. સ્ટુડન્ટ સેટિસ્ફેક્શન સર્વે છે અને તેનું વેટેજ ઓછું નથી, તો એના ઉપર પણ ધ્યાન આપજો. તો મારી સાથે જે છે બાલકૃષ્ણ સેવતકર એમણે કીધું કે નો સર એમાં જરૂર જ નહીં. મેં તેમ છતાં એક ટકો સર અને સિરિયસ લેવું જોઈએ. બરાબર, કારણ કે વિદ્યાર્થીઓ જે છે એ એનો રિસ્પોન્સ આપવાના છે. રિસ્પોન્સ પણ આપશે, સ્ટુડન્ટ આપવાના છે. તો ત્યારે એમણે મારી સામે लॉजिक कि हमारे जो स्टूडेंट्स हैं वो PhD के हैं, MD कर रहे हैं, MS कर रहे हैं और BAMS भी कर रहे हैं और हमारे साथ ही रहते हैं. हमारे साथ ही काम करते हैं. OPD में, IPD में पूरे दिन हमारे साथ ही रहते हैं. उसको क्या बताने की जरूरत है? बराबर है, बताओ आपकी बात साथ में सहमत छूँ, बट वी नीड टू सेंसिटाइज देम.
પછી સ્ટુડન્ટ સેટિસ્ફેક્શન સર્વે શરૂ થયો. સર્વે ઓનલાઈન શરૂ થયો. નેક શું કરે છે કે વિદ્યાર્થીઓ જે હોય કરંટ યરના વિદ્યાર્થીઓને એક ઈમેલ મોકલે. બરાબર? એ ઈમેલ જે છે એ ઓટો જનરેટેડ હોય, કોઈ વ્યક્તિ નથી મોકલતું, કમ્પ્યુટરાઇઝ દ્વારા એ મોકલાતો હોય છે. અને કોને મોકલવો એ નક્કી પણ કમ્પ્યુટર જ કરે છે, રેન્ડમલી મોકલાતો હોય છે. અને એ ઈમેલ જે છે વિદ્યાર્થીના નામ જોવું હોય. બરાબર? એ વિદ્યાર્થીના ઈમેલમાં જ આવશે. એટલે વિદ્યાર્થીને કહેવું પડે કે તમે તમારું ઈમેલ ખોલો, પછી જો ઈમેલ આવ્યો હોય નેક એડમિનમાંથી એની બરાબર લિંક આવી છે, લિંક પર ક્લિક કરો એટલે તમને એક વેબ પેજ ખુલશે. ત્યાં વેબ પેજ પર તમને ડેટ ઓફ બર્થ નાખશે, જન્મ તારીખ નાખશે. તમે જન્મ તારીખ સાચી તમે નાખશો તો વેબ પેજ ખુલી જશે અને તમે 20 પ્રશ્નો જે છે એનો તમે આન્સર આપી શકશો. 20 પ્રશ્નો જે છે એ કેવા છે કે જેમાં આપણે સિલેક્ટ કરવાના છે, A B C D કેમ હોય છે, MCQ હોય એ પ્રકાર. અને 21નો પ્રશ્ન એવો હોય કે જે ઓપન એન્ડેડ લખી શકાય, કોલેજ વિશે, યુનિવર્સિટી વિશે લખી શકાય. આવું થતું હોય છે. એટલે એ દિવસ પહેલો પૂરો થયો તો વિદ્યાર્થીઓનો રિસ્પોન્સ જે છે એ જોઈ શકાતો હોય છે, કેટલા ટકા વિદ્યાર્થીઓ રિસ્પોન્ડ કર્યો. 1% વિદ્યાર્થીઓ રિસ્પોન્ડ નહોતો થયો. 2 દિવસ થયા, 3 દિવસ થયા, 1 અઠવાડિયું થયું. આ પ્રોસેસ શરૂ થઈ ગઈ. વિદ્યાર્થીઓને ઈમેલ પહોંચી ગયા હતા પણ કોઈએ રિસ્પોન્સ નહોતો કર્યો. શું કામ? વિદ્યાર્થીઓને સેન્સિટાઇઝ તો કરવા જોઈએ ને, કર્યા જ નહીં. બરાબર? એટલે પછી મેં ફોન કર્યો, मतलब सेवन करके ये स्टूडेंट्स ने रिस्पॉन्स नहीं किया है, आप देख रहे हैं ना, क्योंकि मेरे हमारी पास है ईमेल आईडी में पासवर्ड तो होता है, वो चेक कर सकते हो तो हाँ वो भी चिंता है कि अभी तक नहीं किया. मैं क्यों एक काम करो, विद्यार्थियों ने भेजा करो, बोला हो क्यों क्या नहीं किया. પણ એમને કંઈ એટલું બધું ના કંઈ કર્યું, કશું કોઈ વિદ્યાર્થીને ભેગા પણ ના કર્યા, કશું કીધું પણ નહીં. હા, એમણે શું કહ્યું કે પોતાના જે ડિપાર્ટમેન્ટના કેટલાક વિદ્યાર્થીઓ એને પૂછ્યું કે તમને ઈમેલ આવ્યો હોય ને તો રિસ્પોન્સ આપી દેજો, રિસ્પોન્સ કરી દેજો. તો થોડા ઘણા શરૂઆત એવા ઈમેલ મળ્યા છે, રિસ્પોન્સ કરી દીધો છે, 0. સમથિંગ થયું. મેં કીધું કે આમને આખો મહિનો પૂરો થઈ જશે તો એ ફેલ થશે. સંસ્થા જે છે એ પ્રી ક્વોલિફિકેશનના પહેલા સ્ટેજમાં ફેલ થઈ જશે. પ્રી ક્વોલિફિકેશનના સ્ટેજ 1ની અંદર ફેલ થશે. ફેલ થઈ જાય તો 1 વર્ષ પછી એપ્લાય કરી શકે. બધું કરેલું બધું પાણીમાં જતું નહીં. એ ગંભીરતા એમનામાં નહોતી. હા, તમને એક્ઝામ્પલ આપું છું. રાજકોટમાં ધર્મેન્દ્રસિંહની આર્ટ્સ કોલેજ છે. એ આર્ટ્સ કોલેજમાં આવું થયું કે SSS સ્ટુડન્ટ સેટિસ્ફેક્શન સર્વે એમાં વિદ્યાર્થીઓએ પૂરતા વિદ્યાર્થીઓ રિસ્પોન્સ ન આપ્યો અને ફેલ થઈ. અને 1 વર્ષ પછી એને ફરી વખત કરવું પડ્યું. બહુ સ્પષ્ટ હતું. આ બનેલી ઘટના છે. અને એ જ રીતે એ જ સમયગાળાની અંદર BKV આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ જામનગરમાં પણ આવું થયું. વિદ્યાર્થીઓ જે છે એના પૂરતા રિસ્પોન્સ ના મળ્યા. હું તો વિદ્યાર્થીઓ રોજની વાત કરું છું. એમાં નિયમ કેવો હોય છે કોલેજ માટે કે ઓછામાં ઓછા 100 અથવા તો 10% આટલા રિસ્પોન્સ મળવા જોઈએ. આપણી કોલેજના ટોટલ વિદ્યાર્થીઓની સંખ્યા માત્ર 800 છે. તો 800ના 10% એટલે 80 વિદ્યાર્થીઓના રિસ્પોન્સ મળવા જોઈએ. પણ વિદ્યાર્થીઓની સંખ્યા 3000 હોય તો તેના 10% 300 થાય. તો 300ની જરૂરિયાત નથી, તો ત્યાં 100 અથવા તો 10% એ બેમાં જે ઓછા હોય એટલા રિસ્પોન્સ મિનિમમ મળવા જોઈએ. પણ આ બંને કોલેજો જે છે એ ઉદાસીન રહી એટલે બંને કોલેજો છે એને સહન થયું. એને બંને ફી જે છે પણ ગઈ. સૌથી પહેલી ફી IIT સબમિટ કરી ત્યાં વખતની ફી 29,500 અને પછીની ફી જે છે એસેસમેન્ટ ફી એનો 50% હિસ્સો એ પણ ગયો હતો. અને 1 વર્ષ પછી એ લોકો નેટમાં એપ્લાય થયા ત્યારે જે ડેટા ભેગો કર્યો હતો એમાંથી છેલ્લું વર્ષ નીકળી ગયું, 9 વર્ષ ઉમેરાઈ ગયું. એટલે એ આખી પ્રોસેસ જે છે એને ફરી વખત કરવી પડી. બરાબર છે? હા, અહીંયા એક વાત સાથે સાથે ઉલ્લેખ કરીશ કે BKV કોલેજ જે છે આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ, BKV કોલેજ જામનગર, અને એ આ ઘટના બન્યા પછી ત્યાં
ડૉક્ટર આર્યુ પુરોહિત, બરાબર, એ પ્રિન્સિપાલ તરીકે ટ્રાન્સફર કરીને ત્યાં મુકાય. અને જેમાં ગયા પ્રિન્સિપાલ મને કહ્યું કે પુરોહિત સાહેબ કે ચૂંટલિયા સાહેબ હવે આ તમારે કરવાનું છે. કારણ કે પુરોહિત સાહેબ જ્યારે કમિશનર કચેરીમાં હતા ત્યારે એ જોઈ રહ્યા હતા હું ત્યાં પોલીસથી જે કામ કરતો બંને નજીકના મિત્રો કામ કરતા મને કહે આ તમારે સંભાળવાનું છે કે બધું પ્રી ક્વોલિફાઈડ નાપાસ થયેલા છીએ અમે. કઈ વાત નહીં એ બધું આપણે એક કામ કરીએ, બરાબર. કારણ કે એની સ્ટાઇલ છે વર્ક પ્રમાણે મને ખબર છે, એકદમ કુલ, કેપ્ટન કુલ ધોની જેવું એમ કહી શકીએ. એકદમ કુલ, શાંત રહીને પછી ગુસ્સો જ ના કરે, બરાબર, પણ કામ કરે. બધું આપણે કામ કરીએ. એવું કયું કામ કરીએ બધું આપણે એક મગજમાં રાખીએ કે નિશાન ચૂક માપ છે ને, પેલું પંક્તિ છે ને, નિશાન ચૂક માપ, નહીં માપ નીચું નિશાન. આપણો ટાર્ગેટ છે ને ઊંચો રાખીએ આપણે અને કામ કરીએ. અને એક ટાર્ગેટ એવો રાખ્યો હતો કે એ રીતે મેળવવું જ છે. કીધું નહીં કોઈને, પણ મહેનત એવી કરાવી આપણે બધા સ્ટાફ પાસેથી રીતે, બરાબર. અને એ કામ કરતા 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 એક વર્ષ પૂરું થયું. નેટમાં મેં એપ્લાય પણ થયા, પીએચડી પણ આવી ગઈ અને ગુજરાત રાજ્યની એકમાત્ર અને પહેલી સરકારી કોલેજ યુનિવર્સિટી. એ શા માટે બની શક્યું? એક વિલિંગનેસ અને બધાની વિલિંગનેસ. એને એ જ કોલેજ જે પ્રી ક્વોલિફિકેશનમાં ફેલ થઈ ગઈ. સામે પક્ષે ધર્મેન્દ્રસિંહ આર્ટ્સ કોલેજના પ્રિન્સિપલ બદલાયા, ત્યાં ધર્મેન્દ્રસિંહ રાઠોડ એ આશ્રમ મુકાયા. એ પણ અનુભવી ગુજરાત એન્ડ આર્ટ્સ સાયન્સ કોલેજ અમદાવાદના પ્રિન્સિપલ એ મુકાયા, ધર્મેન્દ્રસિંહ રાજકોટમાં, બરાબર. એ પ્રી ક્વોલિફિકેશનમાં ફેલ થઈ ગઈ. એને પણ એક વર્ષ પછી નેટમાં જવાનું હતું, એ પણ ગયા અને એને ગ્રેડ કેવો મળ્યો? સી ગ્રેડ મળ્યો. જસ્ટ સી. હવે જુઓ, બંને સંસ્થાઓ છે એક સરખા તબક્કામાંથી પસાર થઈ, એક ગ્રેડ સુધી પહોંચી ગઈ અને આજે આજની તારીખે પણ માત્ર એક જ કોલેજ રહી છે, સરકારી કોલેજ કે જેને એક ગ્રેડ, અને આ જે છે ધર્મેન્દ્રસિંહ આર્ટ્સ કોલેજ એને સી ગ્રેડ છે, બરાબર. સી ગ્રેડનો અર્થ એવો થાય કે એમને જે ગ્રાન્ટ્સ મળતી હતી બંધ થઈ ગઈ સરકારી કોલેજમાં છતાં, કેમ કે ગ્રેડ સી. તો અહીંયા રોલ કોનો હતો? સ્ટુડન્ટ્સનો હતો. તમે સમજી શકો છો. જો સ્ટુડન્ટ્સ દ્વારા વ્યવસ્થિત રિસ્પોન્સ મળ્યો હોત તો એ પ્રી ક્વોલિફિકેશનમાં ફેલ ના થયા હોત. ફરીને મુદ્દા બતાવું છું હું. એનઆઈએ જયપુરમાં પછી એ વિદ્યાર્થીઓનું લિસ્ટ મારી પાસે હતું. એટલે એ વિદ્યાર્થીઓને મેં પોતે ઈમેલ કર્યા અને વોટ્સએપ નંબર મારી પાસે હતા, મોબાઈલ નંબર હતા, બધાને મેસેજ કર્યો કે અત્યારે SSS પ્રક્રિયા ચાલી રહી છે અને ઓન બિહાફ ઓફ અને એનઆઈએ, બરાબર, હું અહીંયા તમને આપણી એડવાઇઝર તરીકે કામ કરું છું, સેવા આપું છું. તો તમને જે ઈમેલ મળ્યો હોય તો ઈમેલ તમે ઓપન કરી રિસ્પોન્ડ કરો. જો તમારા એ ઇનબોક્સમાં ન હોય તો સ્પામમાં તમે ચેક કરો, તો બની શકે. અને વિધિન 3 to 4 days 20% વિદ્યાર્થીઓ રિસ્પોન્સ પ્રાપ્ત થઈ ગયા, બરાબર. હવે 20% વિદ્યાર્થીઓને રિસ્પોન્સ પ્રાપ્ત થઈ ગયા એટલી જરૂરિયાત નહોતી, કારણ કે એમાં જોઈએ કેટલા? એ 100 or 10%, which is less. એટલે આપણે જોઈએ તો પરિણામ શું? પછી મેં જોઈ શકું કે એમાં મેસેજ બનાવ્યો કે અમારે લેગમાંથી કે અમારે જોઈતા હતા એસએસએની પ્રક્રિયા પૂર્ણ થાય છે, જેટલા રિસ્પોન્સ જોઈતા હતા મળી ગયા છે. એટલે હવે ડીવીવીનું કામ જે છે એ સિરિયસલી પૂછી જતું હોય છે કે જો નહીં તો શું થાય કે ડીવીવીનું કામ સ્ટોપ થઈ જાય. ડીવીવી જે સાથે કામ ચાલતું હોય એ સ્ટોપ થઈ જાય જો પ્રી ક્વોલિફિકેશનમાં ફેલ થઈ જાય તો. સ્કોર કેટલો મળ્યો એ જાણવા જેવું છે. રિસ્પોન્સ તો પડી ગયો, સ્કોર કેટલો મળ્યો? સ્કોર મળ્યો એમને માત્ર કેટલો મળ્યો? 25%, 24% સ્કોર મળ્યો. કેટલો સ્કોર મળ્યો? 24% સ્કોર. શા માટે? શા માટે એવું શા માટે કર્યું? વિદ્યાર્થીઓ જે રિસ્પોન્સ આપ્યો, MD NSના વિદ્યાર્થીઓ જે રિસ્પોન્સ આપ્યો એ નેગેટિવ આપ્યો. રિસ્પોન્સ કેવો આપ્યો? નેગેટિવ.
અને પછી માથે સહન ના થયું તો તમે હું તો થોડો ગુસ્સો થયો કે તમે આ એક સ્ટેજ માટે ભૂલ કરી હતી. હવે તમે એક રીતે અપેક્ષા ન રાખી શકો કે તમે 75% સ્કોર ગુમાવી દીધો છે આની અંદર. કારણ કે એ જે છે એનું વેઇટેજ 50નું વેઇટેજ છે. 50 મળ્યા ત્યારે 200 માંથી 49 મળ્યા. 200 માંથી કેટલો સ્કોર મળ્યો? 49 મળ્યો છે. 49. એટલે તમે હવે આમાં એક રીતે અપેક્ષા તમે રાખો છો, પણ મને બહુ ચિંતા થાય છે. શક્ય નથી દેખાતું. પછી એ વિદ્યાર્થીનો મેળો પણ કરવો જ્યારે મળ્યો ચેક ઉપર, પણ તમે આવો રિસ્પોન્સ આપો શું? નેગેટિવ રિસ્પોન્સ શા માટે આપો? તો મેં એમ કીધું કે અમે જો પોઝિટિવ રિસ્પોન્સ આપીએ તો અમને ગ્રાન્ટ ના પડે ને. અમે નેગેટિવ રિસ્પોન્સ આપીએ તો અમને વધારે ગ્રાન્ટ આપે સરકાર છે કે અમારી કોલેજમાં નથી, તમે અમારી સંસ્થામાં આ નથી એવું કહીએ તો અમને વધારે ગ્રાન્ટ આપે ને. એટલે બધું ધ્યાન તમારી મળે છે. તમે છે તમે કોને કોર્ટને ગ્રાન્ટ મળે, નથી કોઈ ગ્રાન્ટ નહીં મળે. અહીંયા ઉલટું છે. અને બીજું કે ગ્રાન્ટ આપનારી એજન્સી નેક તો છે જ નહીં. નેક કોઈને કશો ગ્રાન્ટ નથી આપતી. તમને જે ગ્રાન્ટ મળે છે એ મિનિસ્ટ્રી ઓફ હેલ્થમાંથી મળે છે. એટલે તમે બહુ મોટી ભૂલ કરી દીધી છે અને તમે તમારી સંસ્થાને એક નુકસાન કરેલું છે. અહીંયા કેટલો મોટો રોલ હતો વિદ્યાર્થીઓ. એટલે કે તમારી પાસે જ્યારે 20 પ્રશ્નો આવે છે, તમને ખબર હશે કે તમે પાસ થયેલા છો, પસાર થયેલા છો, આપણે ટ્રિપલ એસ ચાલે છે, ચલાવતા હોય છે. અને આઈપીએસસી દ્વારા આ જે છે એસ દર વર્ષે થાય હું અપેક્ષા રાખું છું. તો વિદ્યાર્થી પાસે જે પ્રશ્ન આવે છે એ ઇંગ્લિશમાં હોય, ભાષાંતર કરી, હિન્દી ગુજરાતીમાં કરી, હિન્દીમાં કરી, તો એના પ્રશ્નોના જવાબ બહુ આસાન છે, સમજવા પણ સહેલા છે. મારો પહેલો પ્રશ્ન એવો છે કે અભ્યાસક્રમ જે છે સમય મર્યાદા સંપૂર્ણપણે પૂરો થઈ જાય છે. અભ્યાસક્રમ પૂર્ણ થઈ જાય છે. તમારે સંપૂર્ણપણે સંમત, તટસ્થ, અસંમત અથવા તો સંપૂર્ણપણે અસંમત આ પ્રકારનો રિસ્પોન્સ હોય. તો એનો ક્રમ આ પ્રકારનો હોય. પહેલું ઓપ્શન, બીજું ઓપ્શન, ત્રીજું ઓપ્શન, ચોથું ઓપ્શન, પાંચમું ઓપ્શન. તમે કયું ઓપ્શન ટીક કરો, કઈ ટીક કરો છો એ એના પર આધાર રાખે છે. તો તમારે તો એવું ઓપ્શન ટીક કરવું જોઈએ કે જે કોલેજના ફાયદામાં હોય. કે હા કે થાય છે, સંપૂર્ણપણે અભ્યાસક્રમ પૂર્ણ થાય છે. તો હું એમ નથી કહેતો કે તમે ખોટું કહો, તમારે રિસ્પોન્સ ખોટો આપવો જોઈએ એવું નથી કહેતો. પણ હું એમ કહેવા માંગુ છું કે રિસ્પોન્સ એવો આપો કે જેથી સંસ્થાના ફાયદો થાય. સંસ્થાને ફાયદો એટલે તમને ફાયદો થવાનો. સંસ્થાને ફાયદો થવાથી કોઈ ફેકલ્ટીનો પગાર નથી વધવાનો. સંસ્થાને ફાયદો થવાથી કોઈ પણ સ્ટાફનો પગાર વધવાનો નથી. અને નહીં આપો તો બધો પગાર ઘટવાનો પણ નથી. પણ જો સ્કોર ઓછો મળશે, ગ્રેડ ઓછો મળશે તો સંસ્થાને મળતી ગ્રાન્ટ કપાશે. ગ્રાન્ટ જે મળવાપાત્ર મેળવી છે એ નહીં મળી શકે. એક ટેગ જે છે બરાબર અલગ ગ્રેડ ટેગ છે એ ટેગ ઉપર અસર થશે. તો સંસ્થાના હિત માટે તમારે કયો રિસ્પોન્સ આપવો જોઈએ તમે તમારા આત્માને પૂછો અને તમે નક્કી કરો. હવે આ જ વાત જે છે એસ.એમ. શેટ્ટી કોલેજ પવઈ મુંબઈને એના પ્રિન્સિપાલની વાત કરી હતી કે સર ડુ સેન્સિટાઇઝ યોર સ્ટુડન્ટ્સ રિગાર્ડિંગ એસએસએસ. આ વાત એમને પ્રેમ કરી હતી. તો એમના પ્રિન્સિપલ શ્રીધર શેટ્ટીએ એક સરસ કામ કર્યું. એમણે વિદ્યાર્થીઓને આ રીતે ભેગા કર્યા અને એમને ખાલી સમજાયું કે એસએસએસ શું છે, એના રિસ્પોન્સની અસર ક્યાં ક્યાં થાય છે. એવું એને કીધું જ નહીં કે તમે આ રિસ્પોન્સ આપો. જો એ બહુ પ્રેમાળ માણસ છે અને જેન્યુઅન કે મારે તો જેન્યુઅન કામ કરવું છે, બરાબર, એથિક્સ વાળા માણસ છે. મેં એથિકલ જ કામ કર્યું છે. હું એવું નથી કરતો કે વિદ્યાર્થીઓ આમ કરે પણ સમજાય. હવે એક કોલેજની અંદર ઇન્ડિયાના વિદ્યાર્થીઓ છે, ઇન્ડિયા સિવાયના વિદ્યાર્થીઓ છે, અધર આઉટ ઓફ કન્ટ્રીના વિદ્યાર્થીઓ કે ભણે છે. એની પર કઈ વાત કરી. અને જ્યારે સેલ્ફની રિપોર્ટ એસએસઆર સબમિટ થયો એટલે મને તરત કંપની સાથે સબમિટ અમે કીધું કે આ તારીખે એટલા વાગે સબમિટ કરીશું. અને એ લોકો મહિના પાછા હોય છે. સબમિટ કર્યું એટલે તરત કે વિશાળ સબમિટ હો ગયા. ઠીક, ચાલો હવે મેં બધું જોવું એવું બની શકે કે જસ્ટ આફ્ટર એન અવર
1 કલાક પછી કંઈક ઓટો જનરેશન થાય, ઓટોમેટિક થાય, એસએસએસ શરૂ થઈ શકે તેવું છે. વી શુડ ટેક કેર ઓફ ઇટ. આપણે એની શું ધ્યાન રાખવું છે. તો મેં કીધું કંઈ વાંધો નહીં, મેં અમારા ફેકલ્ટી મેમ્બરે કામ વહેંચી લીધું છે. એ કોણે કામ લીધું? આઈપીએસસી હાથે. આઈપીએસ શું કહ્યું કે એના ફેકલ્ટી મેમ્બર ભેગા કર્યા કે આટલા વિદ્યાર્થીઓનો ડેટા આપણે અપલોડ કર્યો છે ને, એ વિદ્યાર્થી વહેંચી લઈએ કે આ નંબરથી આ વિદ્યાર્થીઓ છે એની આ ફેકલ્ટી ભેગા છે. આ બધા ફેકલ્ટીએ કામ વહેંચી લીધું અને દરેક વિદ્યાર્થીઓને ટેલિફોન પર કરી દીધા. તમને જો ઈમેલ મળ્યો હોય નેટ એડમિનમાંથી તો તમે ચેક કરો અને એનો રિસ્પોન્ડ કરો. તો બીજે દિવસે સાંજે આખી પ્રક્રિયા પૂરી થઈ ગઈ. માત્ર બીજે દિવસે સાંજે પ્રક્રિયા. ખરેખર આ પ્રક્રિયા જે છે એસએસએસની પ્રક્રિયા 1 મહિનો ચાલે છે. કેટલો ચાલે છે? 1 મહિનો. અને અમને માત્ર બીજે દિવસે પૂરી કરી નાખી. અને જોવાની વાત એ કે એનો સ્કોર પણ સારો. સ્કોર કેટલો મળ્યો? 4 જેને કહેવાય 4 જે 4 માંથી ગણીએ છીએ. 4 માંથી આઉટ ઓફ 4 કેટલો સ્કોર મળ્યો? તો એ મળ્યો 3.91. કહી શકીએ કે એક્રોસ ઇન્ડિયા ટોપ 5 માં આવશે. એક્રોસ ઇન્ડિયા ટોપ 5 ની અંદર આ 3.91 નો રિસ્પોન્સ કરી શકાય. કોણે આપ્યો રિસ્પોન્સ? સ્ટુડન્ટ્સ. વિદ્યાર્થી તમે આપેલું છે. મતલબ કે તમે શું કરી શકો છો? તમે શું કરી શકો છો? આવો જ એક સ્કોર મેં હું જ્યારે કર્યો હતો મહારાષ્ટ્રની કોલેજમાં. ત્યાં પણ મને 3.95 સુધી મળ્યું. પણ એ ત્યાં શક્ય બનતું હતું. શા માટે શક્ય બનતું હતું? કારણ કે એ નાની કોલેજ, સંખ્યા વિદ્યાર્થી ઓછી, અને તે પણ બીએડ કોલેજ એટલે સાવ ઓછી. માત્ર 100 વિદ્યાર્થીઓ કોલેજની અંદર, ટોટલ વિદ્યાર્થીઓ 100 હતા. એટલે એ 100 વિદ્યાર્થી એને બીએડમાં ભણતા બધા આવવાનું જ હોય. તારીમાંથી બધા આવવાનું જ હોય. એટલે કહી શકીએ કે તમારે રિસ્પોન્સ કરવાનું છે, થઈ શકતું હોય છે, મેનેજ થઈ શકતું હોય છે. કરી નથી શકતું. તો સ્ટુડન્ટ્સનો એક રોલ, એક આ શરૂઆતનો પહેલો રોલ આ છે. હવે બીજા કયા કયા રોલ્સ છે એ પણ સમજી શકીએ આપણે. વોટ ઇઝ ધ ઇમ્પોર્ટન્સ ઓફ યોર્સ? નેક જે છે એ એસેસમેન્ટ કરે છે. એ બે રીતે કરે છે. એ પણ આપણે સમજવું જોઈએ. એક એવા પ્રશ્નો કે જેનો આન્સર સંખ્યાના સ્વરૂપમાં મેળવી શકાય, એને ક્વોન્ટિફાય કરી શકીએ આપણે. બરાબર? એ 62.1% છે મૂલ્યાંકન. અને બાકીનું મૂલ્યાંકન જે છે ક્વોન્ટિફાય થઈ શકતા નથી એવા પ્રશ્નો છે જેનો જવાબ ક્વોન્ટિફાય ન થઈ શકે, તો એને કહેવાય ક્વોલિટેટિવ કહેવાય. તો આવા ક્વોલિટેટિવ મેટ્રિક્સ જે છે, ક્વોલિટેટિવ પ્રશ્નો છે, એના જે જવાબ કોલેજે લખ્યા છે 500 શબ્દો 1000 શબ્દોમાં લખેલા હોય રિસ્પોન્સ માટે, તેનું મૂલ્યાંકન કરવા નેક વતી 3 જણા આવવાના છે. પીઅર ટીમ તેને કહેવાય. એમાં ચેરપર્સન હોય, મેમ્બર કોઓર્ડિનેટર હોય, મેમ્બર હોય. બરાબર? તો એ અહીંયા આવશે મૂલ્યાંકન કરવા છે ક્વોલિટેટિવ પ્રશ્નોનું કે જેના જવાબો લખ્યા છે કોલેજે. ક્યાં લખ્યા છે? સેલ્ફ સ્ટડી રિપોર્ટમાં. સેલ્ફ સ્ટડી રિપોર્ટ ક્યાં છે? તો કે નેકના પોર્ટલ પર તો હશે જ. કોલેજે જે છે કોલેજની પોતાની વેબસાઇટ પર હોવા પ્રસિદ્ધ કરેલો હશે. ન હોય તો કોલેજમાંથી મેળવી લેવો પડે. બરાબર? અને એ તેમાં શું લખ્યું છે એ સ્ટુડન્ટ્સને ખબર હોવી જોઈએ. તેમાં શું રિસ્પોન્સ આપ્યો છે તેની ખબર ફેકલ્ટીઝને હોવી જોઈએ, સ્ટાફને હોવી જોઈએ. હું તો નેકમાં અલગ અલગ જગ્યાએ ગયો છું. શરૂઆત સાહેબની જેમ જ કોલેજના પ્રિન્સિપાલ તરીકે મેમ્બર તરીકે જતો હતો, પછી મેમ્બર કોઓર્ડિનેટર તરીકે જાઉં છું, અને હવે હું ચેરપર્સન તરીકે પણ જાઉં છું. તો એ જે છે અમે વિદ્યાર્થીને પહેલાં પૂછીએ છીએ કે તમે તમારામાંથી કોઈ પણ વિદ્યાર્થીએ SSR વાંચ્યો છે? તો જવાબ ના પડે. કોઈ જવાબ જ ના આપે, રિસ્પોન્સ જ ના આપે. પછી આનો આ પ્રશ્ન અમે ફેકલ્ટીને પૂછીએ કે તમારામાંથી કેટલાય સંપૂર્ણપણે SSR વાંચ્યો? તો તે પણ રિસ્પોન્સ ના મળે. આ બહુ સ્પષ્ટ પડે. એ
એમ કહી શકે કે હા અમે ક્રાઇટેરિયા 5મો સંભાળતા હતા, ક્રાઇટેરિયા 5ની ખબર છે, બાકીની ખબર નથી. એનો અર્થ કે માત્ર ખાલી ક્રાઇટેરિયા 5ની જ ખબર છે, બાકીના 6 ક્રાઇટેરિયાની ખબર નથી. જે ક્રાઇટેરિયા ઇન્ચાર્જ હોય એની જ ખબર છે. એવું પણ ના હોવું જોઈએ. આપણા રિપોર્ટમાં આપણે શું રિસ્પોન્સ આપ્યો છે એ તો આપણને તો ખબર હોવી જોઈએ. કારણ કે પીએમટી ત્યાં આવે છે એ તો આખો રિપોર્ટ વાંચીને આવશે અને એ રિપોર્ટમાં જે આપણે રિસ્પોન્સ લખ્યો છે એને વેરીફાઈ કરવા માટે આવે છે. કે તમે લખ્યું છે અમારી કોલેજમાં આમ થાય છે, અમારી કોલેજમાં આ પ્રવૃત્તિ થાય છે, આ ફેસિલિટી છે, એ ચેક કરવા માટે તો આવે છે, વેરીફાઈ કરવા માટે આવે છે. અને એ આપણે શું લખ્યું છે, આપણે શું ક્લેમ કર્યું છે એનું આપણને ખબર ના હોય તો આપણે જવાબ શું આપી શકીએ? એટલે પહેલું કર્તવ્ય એ થાય દરેક વિદ્યાર્થીઓ કે આપણા સેલ્ફ સ્ટડી રિપોર્ટ જે છે તેમાં શું લખ્યું છે તે વાંચવું, સમજવું. ન સમજાય તો આપણે આપણા ફેકલ્ટી મેમ્બરને પૂછવું. આપણા અહીંયા મેન્ટર મેન્ટી સિસ્ટમ પણ હશે એવું માનું છું. તો તમે તમારા મેન્ટરને પૂછો કે આનો અર્થ શું થાય. ગુજરાતી ભાષામાં સાવ સાદી ભાષામાં સરળ ભાષામાં શીખવો, સમજાવો કે ઓકે આ લખ્યું છે. હું મારો એક અનુભવ યાદ કરું છું કે કોટા રાજસ્થાન ગયો હતો. ત્યાં મેમ્બર કોર્ડિનેટ કરી ગયો હતો. તેની વર્તમાન મહાવીર ઓપન યુનિવર્સિટી છે, ત્યાં મેમ્બર કોર્ડિનેટર 2 મહિના પહેલા ગયો હતો. મારી સાથે ચેરપર્સન આવ્યા હતા, ઓરિસ્સાથી આવ્યા હતા, મધુમિતા દાસ, અને બાકીના 4 પ્રોફેસરો અલગ અલગ યુનિવર્સિટીમાંથી આવ્યા હતા અને યુનિવર્સિટીને જ અમે ચેક કરવાની હતી. તો અમે તેના ફેકલ્ટીને સૌથી પહેલા પ્રશ્ન પૂછ્યો, ક્રાઇટેરિયા 2ને આધારિત પ્રશ્ન પૂછ્યો કે એમાં એક પ્રશ્ન છે 2.6 જે છે ક્રાઇટેરિયા કી ઇન્ડિકેટર જે છે તેમાં પ્રશ્ન છે કે લર્નિંગ આઉટકમ્સ, પ્રોગ્રામ આઉટકમ્સ. કારણ કે લર્નિંગ આઉટકમ્સ છે 3 પ્રકારના છે. એમાં પ્રોગ્રામ આઉટકમ્સ છે, પ્રોગ્રામ સ્પેસિફિક આઉટકમ્સ છે અને कोर्स आउटकम्स છે, POs, PSOs, COs છે. इसके बारे में आप बताइए. मैं प्रश्न पूछूंगा, what do you know? What is the knowledge about the POs, PSOs, COs? Please tell us. कोई रिस्पॉन्स ना है. faculty. No doubt COs જે છે લખાયેલા હતા એના મોડ્યુલ્સની અંદર, પણ એની પાસે આઈડિયા હતો. મેં તો ખાલી એટલો પ્રશ્ન પૂછ્યો હતો કે આઈ વોન્ટ ટુ નો ધ નંબર ઓફ પ્રોગ્રામ, કેટલા POs છે, કઈ સંખ્યા મને કહો. હાઉ મેની POs આર ધેર? નબળી could answer. ફેકલ્ટીને ખબર ના હોય તો સ્ટુડન્ટને કેવી ખબર? કુવામાં જ ન હોય તો ઓરડામાં ન કરી શકે, બરાબર? એટલે એની અસર ક્યાં છે? સાંભળો, એની અસર ક્યાં થઈ? એમાં અમે સ્કોર બહુ ખરાબ આપ્યો. બી ધ પીએમટી અમારી સાથે જે 2 મિત્રો એવા હતા, તારકેશ્વર ફ્રોમ તેલંગાણા અને રમાકાંત કાપલે ફ્રોમ મહારાષ્ટ્ર. એણે કીધું છે આપણે આ યુનિવર્સિટી 0 સ્કોર આપવો જોઈએ. આપવામાં આવે કેટલો સ્કોર આપવો? 0 આપવો. સાંભળો, પણ હવે એકદમ 0 ન આપણે બહુ ખરાબ વસ્તુ કહેવાય, યુનિવર્સિટી છે એટલે 0 સ્કોર આપી શકાય. તેમ છતાં છેલ્લે નક્કી કર્યું એક સ્કોર 1 અને એનું સ્કોર 1 આપ્યો. હવે એમાં એ ગ્રેડની અપેક્ષા કેમ રાખી? એમાં એ ગ્રેડની અપેક્ષા કેમ રાખી શકે? આવું શા માટે બન્યું? કારણ કે એસએસઆરમાં જે શું લખ્યું છે ફેકલ્ટીએ વાંચ્યું જ નથી, સ્ટુડન્ટ્સે વાંચ્યું જ નથી. અરે આ પ્રશ્ન તો હું તો બધી જગ્યાએ હું જ્યાં પણ ગયો તો પૂછું અને ફેકલ્ટીને પૂછતો હોઉં છું. એટલી સંખ્યા તો તમે મને કહો, કેટલા PO છે? 5 છે, 7 છે, 12 છે, તો કે સંખ્યા તો તમને શબ્દ હોય યાદ નથી, કઈ વાંધો નહીં, ચાલો પ્લીઝ ટેલ મી. અમારે ત્યાં ગયો તો હું ગાઈડન્સ આ રીતે તમે બેઠા રીતે ગાઈડન્સ આપવા ગયો હતો AIIA, ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ આયુર્વેદા, AIIA. એ બહુ મોટી સંસ્થા છે. હવે એ સંસ્થાની વાત એક વાત કરી છે આના વિશે પણ. ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ આયુર્વેદા જે છે AIIA, એના ડાયરેક્ટર જે છે તનુજા મેડમ છે, તનુજા દેસાઈ. એને મને ફોન કર્યો 2021 સર
हम नेट में जाना चाहते हैं, आपको गाइडेंस चाहिए हमें, और एक साल के लिए કઈ વાંધો નહીં, પણ એ કન્ડિશન મૂકી શકું. મારી કન્ડિશન એ છે એ હું તમને ગાઈડન્સ આપું ને એમાં આર્ગ્યુમેન્ટ ના હોવી જોઈએ. ડિસ્કશન પોસિબલ છે, દલીલ નહીં. કારણ કે તમે તમારા વિષયની અંદર, તમારા સબ્જેક્ટમાં, તમારા એરિયામાં તમે એક્સપર્ટ છો, આઈ એગ્રી. પણ આ નેટમાં નથી, એ મને ખબર છે. કારણ કે એ જે છે ઓરિએન્ટેશન આઈ એ માત્ર બે જ પ્રકારના પ્રોગ્રામ જે છે ઓફર કરે છે. એક પીએચડી અને બીજા પીજી. ત્યાં યુજી ચાલતા નથી. અને સ્ટુડન્ટ્સ જે છે ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ્સ પણ ત્યાં ભણે છે, એક્રોસ ઇન્ડિયાના ભણે છે. પહેલી શ્રદ્ધા કે બધું જો આપણે આ વાત આવશે કે હું કહું આમ તમારે કરવાનું છે, તમે નહીં કરો તો હું ત્યાં છોડી દઈશ, હું મૂકી દઈશ, મારે તમે નથી હેન્ડલ કરો. અને નહીં અમારે ફેકલ્ટી કરી તો વાંધો નથી બેઠું. એ લોકોને નેટનું ફૂલ ફોર્મ નહોતું આવડતું. જ્યારે શરૂઆત કરી ત્યારે નેટનું ફૂલ ફોર્મ શું છે નહોતું આવડતું. બરાબર છે. 4 મહિના પેલું રિઝલ્ટ આવી ગયું, A++ ગ્રેડ છે ફર્સ્ટ સાયકલ. એ બધું થઈ શકે કે એક એડવાઇઝર તરીકે એડવાઇસ આપતા કે આમ કરવું જોઈએ. એટલે પછી આર્ગ્યુમેન્ટ નહીં, હા ડિસ્કશન આપણે કરીએ, હેલ્ધી ડિસ્કશન શક્ય છે. આપણને ખબર હોવી જોઈએ કે દલીલ એટલે શું, ચર્ચા એટલે શું. દલીલ જે છે એ શા માટે દલીલ હોય? હું સાચો છું કે હું સાચી છું એના માટે તમે એક સ્ટેટમેન્ટ મૂક્યા કરો છો, તમે એક્ઝામ લેટર કરો. દેટ ઇઝ આર્ગ્યુમેન્ટ. આઈ ડોન્ટ વોન્ટ ટુ મારો સમય મને ભરવાનો, ડોન્ટ વેસ્ટ માય ટાઈમ બિહાઇન્ડ આર્ગ્યુમેન્ટ્સ. નો, આપણે ચર્ચા કરી લઈએ શું થઈ શકે કે વી વિલ ડિસ્કસ ઓન ધ પોઈન્ટ્સ. એ થઈ શકે. તો ત્યારે મેં સૌથી પહેલો પ્રશ્ન પૂછ્યો હતો તેના સ્ટુડન્ટ્સને કે ચલો તમે બધાને ખબર છે ને કે પ્રોગ્રામ આઉટકમ્સ જે છે ડિફાઇન કર્યા છે આયુષ મિનિસ્ટ્રી આયુષ દ્વારા થયેલા છે. એમાં છેલ્લો પ્રોગ્રામ આઉટકમ જે છે એ શું કહેવા માંગે છે? હું ખાલી કહી દઉં. સાવ સિમ્પલ છે, કોઈ આન્સર નથી. મેં બધું હવે કામ કરો, તમારી પાસે આજે આન્સર નથી. જ્યારે પીએટી સાચા હાથમાં આવે ને ત્યારે તમારી પાસે હોવું જોઈએ, નોલેજ હોવું જોઈએ. ઇન જનરલ બુક સામાન્ય રીતે છેલ્લો પ્રોગ્રામ આઉટકમ શેનો હોય છે? લાઈફ લોંગ લર્નિંગ. શેનો હોય છે? લાઈફ લોંગ લર્નિંગ. આજીવન શીખવું, આજીવન ભણતા રહેવું, એ હોય છે. એ બધાને ખબર હોવી જોઈએ. એટલે હું એ ખાસ કહીશ કે યુ મસ્ટ હેવ નોલેજ ઓફ પીઓઝ. તો અહીંયા બે પ્રકારના પ્રોગ્રામ ચાલે છે, બીએ અને બીકોમ. તો બીએના 7 પ્રોગ્રામ આઉટકમ્સ છે. તો 7 ખાલી લિખીને શું છે એ સમજી લો ને. તો પહેલો પ્રોગ્રામ આઉટકમ જે છે એ ક્રિટિકલ થિંકિંગ પરનો છે. તો એ કયા આઉટકમ છે, કોના પર આધારિત છે, પણ એટલું યાદ રાખી લો. તમે તમારી ભાષામાં તમારા ગુજરાતીમાં સમજી લો. બરાબર છે. એવું જરૂર નથી કે ગોખી નાખો. ડોન્ટ ટ્રાય ટુ ક્રેમ ઇટ. ક્રેમ કોને તો જરૂરિયાત જ નથી. સમજી તો શકીએ આપણે. બરાબર. તો એ આઉટકમ્સ જે પીઓ સમજો. પછી પ્રોગ્રામ આઉટકમ સાથે એની પછી આ પીએસઓ આવે, પ્રોગ્રામ સ્પેસિફિક આઉટકમ્સ. કે બીએ વિથ ઇંગ્લિશ થાય, બરાબર, બીએ વિથ સંસ્કૃત થાય, બીએ વિથ ગુજરાતી થાય, બીએ વિથ ઇકોનોમિક્સ થાય, એ બધાના આઉટકમ જે છે 7 જે નક્કી થયેલા એ સરખા રહેશે, પણ સ્પેસિફિક આઉટકમ જુદા છે. તો બીએ વિથ ઇંગ્લિશ જે છે ગ્રેજ્યુએટ થાય એના આઉટકમ્સ જે છે, એના એટ્રીબ્યુટ્સ જે છે એ બીએ વિથ ઇકોનોમિક્સના અલગ જ હોય ને. ઇકોનોમિક્સમાં ગ્રેજ્યુએટ થાય તેના અને ઇંગ્લિશમાં ગ્રેજ્યુએટ થાય તેના બેના એટ્રીબ્યુટ્સ અલગ જ હોય. તો એ જુદા પડે છે. ધોઝ આર પ્રોગ્રામ સ્પેસિફિક આઉટકમ્સ. એ અલગ 3 કે 4 ડિફાઇન કરી શકાતા અને મૂકી શકાતા. અને જે કંઈક પ્રોગ્રામ ભણીએ છીએ તો એ પ્રોગ્રામમાં જે સબ્જેક્ટ ભણીએ છીએ, જે પેપર ભણીએ છીએ, આપણે પેપર કહીએ છીએ, ખરેખર એને કહીએ છીએ કોર્સ કહીએ છીએ. બરાબર ને? એને એકેડેમિક ભાષામાં એને કોર્સ કહેવામાં આવે. તો એ કોર્સ જે છે એ પૂર્ણ કરવાથી વિદ્યાર્થીઓમાં કયું નોલેજ, કઈ સ્કિલ ડેવલપ થશે એને લખેલું હોય તે આઉટકમ, કોર્સ આઉટકમ્સ. તો એ કોર્સ આઉટકમ જેટલા ડિફાઇન થયેલા હોય એ સમજવાના છે.
આ જે છે ને 2.6.1 છે અને 2.6.2 જે છે એની પછીનો પ્રશ્ન છે, એ પણ આપણને ખબર હોવી જોઈએ. ખાસ કરીને ફેકલ્ટીને તો ખાસ કે એ શું છે, એ આઉટકમ જે કયા લેવલે અટેન થયા છે, એટ વોટ લેવલ, કયા લેવલે અચીવ થઈ શક્યા છે, એ લેવલ